સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું કોલેજ લેવલના પ્રશ્નો. નંબર 1 છે, એનો આન્સર છે તમામ સિસ્ટમ છે ઓનલાઈન ચકાસી શકાય છે. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે એજ્યુકેશન વિભાગ. ત્રીજા નંબરનો આન્સર છે 44,094.62 કરોડ. 4 નંબરનો પ્રશ્ન છે વિજ્ઞાન ટીમ વીટી રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આપવામાં આવે છે. 5મા નંબરનો પ્રશ્ન છે માહિતીના વિનિમય સુવિધા અને સંસ્થા અને બાહ્ય વાતાવરણમાં જે અસ્તિત્વમાં છે તેની ખાતરી કરે છે. 6ઠા નંબરનો જે પ્રશ્ન છે એ બીપીએલ લાભાર્થીને તમામ ડૉક્ટરી સુવિધા આપે છે, 1.5 લાખ રૂપિયા સુધીની તમામ સહાય કરતી હોય છે અને તમામ પ્રકારના જીવલેણ રોગોને આવરી લે છે. 7મા નંબરનો પ્રશ્ન છે, એનો આન્સર આવશે 11 જેટલા હસ્તક્ષેપ કેન્દ્રો છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ 2019નો હેતુ એ હતું કે બાળકો અને યુવાઓમાં ફિટનેસ કેળવાય તેમજ રમતો પ્રત્યે રસ કેળવાય. દૂધ સંજીવની યોજના શું છે? તો અતિ પછાત જે ગામડાઓ છે, તાલુકાઓ છે, તેના બાળકોમાં કુપોષણ દૂર થાય અને સ્વાસ્થ્ય જાળવું રહે તેમજ તેમને સારો યોગ્ય આહાર મળી રહે તેનો મુખ્ય હેતુ છે. 10મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે ઝીરો ટીબી ડિજિટલ પ્લેટફોર્મ. 11મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે સેકન્ડ નંબર 21,000 અને ફર્સ્ટ નંબર 31,000 રૂપિયા ઇનામ મળે છે. 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કન્યાને 12,000 રૂપિયા આપવામાં આવે છે અને સંસ્થાને 3,000 રૂપિયા યુગલ દીઠ આપવામાં આવે છે. વધુમાં વધુ સંસ્થાને 75,000 રૂપિયા સહાય મળે છે. 13મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 2,302 કરોડ રૂપિયા. 14મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 15મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે હિંગ પૂરું પાડવું, નિકાસકારો માટે વીમા કવરેજ તેમજ નાના વિકાસકારો માટે પ્રીમિયમ ઘટાડવું તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 16મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો અને એનો આન્સર રહેશે 3 લાખ રૂપિયા. 17મા નંબરનો છે એનું પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. 18મા નંબરનો જે પ્રશ્ન છે એના માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી છે. 19મા નંબરમાં આવશે સેક્શન 21. 20મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે જુલિયસ નાયરે. 21મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે જળ વિભાગ એટલે કે રેન વિભાગ હેઠળ આવે છે. 22મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 20 થી 25%. 23મા નંબરમાં આન્સર રહેશે કારણ કે કોલસાને દહન કરવામાં આવે ત્યારે ગરમીની કાર્યક્ષમતા તે ઘટાડે છે. 24મા નંબરનો આન્સર છે લગભગ 15 બારના દબાણ હેઠળ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ થાય છે. 25માં કોઈ ચોક્કસ આન્સર મળ્યો નથી. 26માં આવશે સિલ્વર. 27ના નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો અને એનો આન્સર છે ટ્રિપલ જમ્પ. 28માં આવશે સિલ્વર જેવલિન થ્રોમાં મળ્યો હતો. 29મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે આદિતિ ગોપીચંદ. 30મા નંબરનો જે વિદ્યાર્થી મિત્રો આન્સર છે વિદ્યા રામરાજ જેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 31માં આવશે મેન્સ 1500 મીટર T11. 32મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે 2017. 33માનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 34મો છે એની અંદર લગભગ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે અને 15 લાખ રૂપિયા જેટલી લોન આપવામાં આવે છે. 34મા નંબરનો જે ક્વેશ્ચન છે ગુજરાત સરકાર દ્વારા વાહનોમાં નવા બેટરી ચાર્જિંગ સ્ટેશનો કયા શહેરમાં સ્થાપવા માટેની સહાય આપવામાં આવે છે? તો મિત્રો જે મેગા સિટી છે સુરત છે, અમદાવાદ છે તેવી જગ્યાએ સ્થાપવા માટે સહાય આપવામાં આવે છે. તો સુરત અને અમદાવાદ આવશે. ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદીનો પ્રદેશ આનર્ત તરીકે ઓળખાય છે. 36મા નંબરમાં આવશે 2005. 37મા નંબરમાં આવશે લગભગ 800 રૂપિયા આપવામાં આવે છે. ચોક્કસ આન્સર નથી. 38ની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે 107 રેપિટાઇલ સ્પેસીસ. 39મા નંબરનો ક્વેશ્ચન રહેશે અનુસૂચિત જાતિ. 4માં આવશે વિદ્યાર્થી મિત્રો 800 રૂપિયા આપવામાં આવે છે. 38માં આવશે 107. 39માં આવશે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિ. 40માં આવશે 14 સપ્ટેમ્બર 1949. 41માં આવશે વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ 343નો એક ભાગ. 42માં આવશે વિદ્યાર્થી મિત્રો પશુપતિ દેવતા કી આકૃતિ. 43મા નંબર છે એનો આન્સર આવશે વાઇડ એરિયા નેટવર્ક. 44મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે અસ્પતાલ. 85મા નંબરનો જે આન્સર છે એ રહેશે ઐરાવત. 46માં આવશે અર્જુન. 47મા નંબર છે ગીતાનો ઉપદેશ યુદ્ધના પ્રથમ દિવસે જ આપવામાં આવ્યો હતો. 48મો છે એની અંદર આવશે યંગ કઈ રાક્ષસી? તો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. યંગ ઇન્ડિયાના હોમરો લિંક સંસ્થાનું મુખપુત્ર હતું યંગ ઇન્ડિયા. વિનોદ કેજરીવાલા છે ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા હતા. 51મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે ગોવિંદ ગુરુ. 52માં આવશે વિદ્યાર્થી મિત્રો લગભગ G20 છે આ વખતે ગુજરાતમાં શરૂ થઈ હતી. નવી દિલ્હીમાં તેનું ઉત્તરાયણ કરવામાં આવ્યું હતું. 53મા નંબરનો જે ક્વેશ્ચન છે મિત્રો એનો મુખ્ય ઉદ્દેશ છે ઓસામમાં G20 નેતાઓને 230 એજન્ડા અમલમાં મૂકવા અને વૈશ્વિક પ્રયત્નોનું મહત્વ પૂરું પાડવું તે તેનો મુખ્ય હેતુ છે. 54મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 2021. 55મા નંબર જે પ્રશ્ન છે એનો આન્સર છે જર્મનીના પ્રેસિડેન્સી.
56મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે સુપ્રીમ ઓડિટેડ સંસ્થાઓ 20 એન્ગેજમેન્ટ જે અધ્યક્ષ છે તે છે. 57મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે શ્રી મુનિ સુરત સ્વામી જૈન મંદિર. 58મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે પીએમ મોદી. 59માં આવશે લક્ષ્મી વિલાસ. 60માં આવશે વિદ્યાર્થી મિત્રો દ્વારકા. 61માં આવશે ગુજ ફાયર સેફ્ટી કોપ. 62નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 63મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 2022. 24માં આવશે વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધી. 65માં આવશે 7 દિવસ. 66માં આવશે 455. 67માં આવશે વિદ્યાર્થી મિત્રો દિલ્હી ગાઝિયાબાદ મીરુટ રિજનલ રેપિડ RRTSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 68મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કેટલા અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન છે તો લગભગ 6. 69માં આવશે 2000 કિલોમીટર. 70માં આવશે ભૂમિ રાશિ પોર્ટલ. 71માં આવશે ખરીદી કરનાર ઉપર રહેશે. 72માં આવશે મેપ માય ઇન્ડિયા. 73ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. 74માં આવશે વિદ્યાર્થી મિત્રો નવી ટેકનોલોજીથી અને માહિતી સજ્જ થાય તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 75માં આવશે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ. 76ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાત. 77માં આવશે વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ 34A. 78માં આવશે ડેપ્યુટી સ્પીકર. 79 છે એનો આન્સર હશે 6 ઓગસ્ટ 2019. 80માં આવશે આર્ટિકલ 1. 81માં આવશે ગૃહ મંત્રાલય. 82ની અંદર આવશે અમદાવાદ. 83માં આવશે લોપ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. 84માં આવશે વિદ્યાર્થી મિત્રો મોંઘી. 85માં આવશે વિદ્યાર્થી મિત્રો અગ્રહિત. 86માં આવશે વિદ્યાર્થી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન. 87માં આવશે અર્થતંત્ર. 88માં આવશે ઓર્ગન. 89માં આવશે કોઈતુમ્બુર. 90માં આવશે વિદ્યાર્થી મિત્રો મલ્ટીમીટર મલ્ટીટેસ્ટર વોલ્ટમીટર અથવા ઓહમમાપ તરીકે ઓળખવામાં આવે છે. ઉમંગનું પૂરું નામ શું છે તો યુનિફિલ્ડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. 92માં નંબર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે 5 ઓગસ્ટ 2020. 93મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 8 વર્ષ. 94મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે અવશેષોનો યુગ. 95મા નંબરનો જે છે એનો કોઈ ચોક્કસ એકમ નથી એટલે કે શૂન્યાવકાશ છે. હિલિયમનો સૌથી નીચો ઉત્કલન બિંદુ શેના કારણે છે તો હિલિયમના અણુઓ વચ્ચે ક્રિયા નિક્ષેપણની જે ક્રિયાનો અભાવ થાય છે તેના કારણે થાય છે. 97માં આવશે ઓહમ મીટર. 98માં આવશે વિદ્યાર્થી મિત્રો કોપર નિકલ ગોલ્ડ લીડ સિલ્વર અને ઝિંક. 99માં આવશે વિદ્યાર્થી મિત્રો ઝૂલોજિકલ પાર્ક કહેવામાં આવે છે. 100માં આવશે વિદ્યાર્થી મિત્રો પ્રોટિસ્ટ સજીવો કે સ્વયંપોષી કે વિષમપોષી સજીવો કહેવામાં આવે છે. એની કોષ દિવાલ હોતી નથી. 101મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 0.05%. 102 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે લોકજીવન અને સમાજ જીવન એનું દૃષ્ટિકોણ હોય છે. 103મા નંબરમાં આવશે ખાનગી માલિકી અથવા વ્યક્તિગત માલિકી. 104માં આવશે સામાજિક બેરોજગારી અથવા સ્વૈચ્છિક બેરોજગારી. 105માં આવશે 1935. 106માં આવશે ધ્વનિ એકમ. 107માં આવશે વિદ્યાર્થી મિત્રો HI ગેરેટ. 108મા નંબર છે વિદ્યાર્થી મિત્રો એમાં આવશે અમદાવાદ. 109માં આવશે ઘોષણાપત્ર. 110ની અંદર આવશે નીલકંઠ જે હરેરંગી ચીડિયાઓ છે તેને કહેવામાં આવે છે. 111માં આવશે વિદ્યાર્થી મિત્રો હજારી પ્રસાદ દ્વિવેદી. 112માં આવશે વિદ્યાર્થી મિત્રો પાવક બરાબર પૌ વત્તા અક એની અંદર મિત્રો અયાદી સંધિ હોય છે. 113માં આવશે પ્રકૃતિમાં આગની કુદરતી ઘટનાઓનું અવલોકન અને તાપમાનમાં વધારો થવો તે તેનો ખ્યાલ મદદરૂપ થયો હતો. 114માં આવશે વિદ્યાર્થી મિત્રો લગભગ 45. 115માં આવશે વિદ્યાર્થી મિત્રો 2019. 116મા નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે દેશની છબી અને જે પહેચાન છે એ વધારે ઓળખ બનાવે છે. 117મા નંબરનો જે વિડીયો છે એનો અંદર આવશે 70%. 118 છે એનો આવશે સ્પોસ્ટ સ્પિરિટ અને ટોપ યોજનાઓ. 119મા નંબરનો વિડીયો આવશે તો સૌથી વધારે શાનદાર પ્રદર્શન કર્યું છે યુવાઓએ વધારેમાં વધારે મેડલ મેળવેલા છે અને થોમસ કોપ બેડમિન્ટનની અંદર પણ જ્વલંત સફળતા મેળવી છે. અને 120માં આવશે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા મૂવમેન્ટ. તો આ હતા મિત્રો આજના કોલેજ લેવલના પ્રશ્નો.